વૈષ્ણવો, આ સિદ્ધાંત રહસ્યમાં જે મહિમા સમાયેલો છે તે કોઈ સામાન્ય ઉપદેશ નથી. શ્રી મહાપ્રભુજીના પુષ્ટિ માર્ગમાં જીવનું સ્વરૂપ શું છે, જીવનો પરમ સંબંધ કોની સાથે છે, જીવનું કર્તવ્ય શું છે, બ્રહ્મ સંબંધનું મહત્વ શું છે, સમર્પણ પછી જીવન કેવી રીતે જીવવું અને ભગવાનને અર્પણ કર્યા વિના કઈ વસ્તુનો ઉપયોગ શા માટે ન કરવો, આ સમગ્ર ભાવધારાનું અતિ સુંદર રહસ્ય આ ગ્રંથમાં પ્રકટ થાય છે. આ ગ્રંથ શ્રી મહાપ્રભુજીએ પોતાના પુષ્ટિજીવોના કલ્યાણ માટે આપ્યો છે. અને આપણા માટે આનંદની વાત એ છે કે આ ગહન સિદ્ધાંતોને આપણા પૂર્વ આચાર્યો અને વૈષ્ણવ પરંપરાએ ખૂબ સરળ ભાષામાં સમજાવ્યો છે. આજે જે શ્રી સિદ્ધાંત રહસ્યનું ધોળ આપણે સાંભળીએ છીએ તે મૂળ સિદ્ધાંત રહસ્યના ભાવને ગુજરાતી ભાષામાં ગેય સ્વરૂપ આપવામાં આવ્યું છે. સૌપ્રથમ આપણે આ ગ્રંથના પ્રાગટ્યના પ્રસંગને સમજીએ. પ્રિય વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. મૂળ પુરુષમાં શ્રી દ્વારકેશજી કહે છે, એક સમય ચિંતા ચિત આઈ, દેવિકી વિધ જાની જાઈ, આસુરી સો સબ મિલત સદાઈ, ભિન્ન હોયસો कौन उपाय, भिन्न को जब चित धर्यो तब प्रभु पधारे तिहि समय, मधुर रूप अनंग मोहित कहत सुध किने हमें, करो अब ते ब्रह्म को संबंध देवी सृष्टि को, पांच दोष न रहे ताके निवेदन करो वृष्टि को, वचन सुनी हरखे श्री वल्लभ, यह आज्ञाते परम अति सुलभ, कंठ पवित्राले पहराए, मिश्री भोग धरी मन भाए, भयो भायो चित्त को तब पुष्टि पथ को अनुसरे, शरण जे आवत निरंतर काल भयते ना डरे, प्रकट सब लीला दिखावत नंद नंदन जे करी, अवनी पर पद पद्म राखी, परिक्रमा मिश उर धरी. વાલા વૈષ્ણવો, આ વર્ણન શ્રી દ્વારકેશજીએ મૂળ પુરુષ ગ્રંથમાં કર્યું છે. આપણે પવિત્ર એકાદશીના વિશેષ સત્સંગમાં આજે સિદ્ધાંત રહસ્ય ધોળના આધારે સત્સંગ કરવાના છીએ. એટલે શ્રી વલ્લભ પ્રભુના યુગલ ચરણારવિંદમાં એ જ વિનંતી ધરીએ કે અહીં દર્શાવેલા ભાવને અમે અમારા આત્મપટલ પર ધારણ કરી શકીએ એવી કૃપા કરો. વાલા વૈષ્ણવો, જરા વિચાર તો કરો કે શ્રી વલ્લભ પ્રભુ રાત્રે પોઢ્યા ત્યારે એમને ચિંતા થઈ કે અમારું ભૂતલ ઉપર પ્રાગટ્ય દૈવી જીવોના ઉદ્ધાર માટે છે અને આ દૈવી જીવોને કેવી રીતે જાણવા, કારણ કે તેઓ બધા તો આસુરી જીવો સાથે મળીને આસુરી જેવા જ બની ગયા છે. એ જીવો 5 દોષથી ભરેલા છે. ભગવાન તો દિવ્ય ગુણોથી અલંકૃત અને નિર્દોષ છે. આવા નિર્દોષ બ્રહ્મ સાથે સદોષ જીવનો સંબંધ કેવી રીતે કરાવવો, તેમને આસુરીથી ભિન્ન કરવાનો ઉપાય શું હોઈ શકે, આવી ચિંતા શ્રી વલ્લભ પ્રભુને થઈ રહી છે. અને આપણા ઠાકોરજી એવા છે કે જરા પણ શ્રી વલ્લભને ચિંતિત જોઈ શકતા નથી. આની પહેલા હમણાં ઠકુરાણી ત્રીજ આવી હતી ત્યારે આપણે સમજ્યા હતા કે ત્યારે પણ શ્રી વલ્લભ પ્રભુને મનમાં થયું કે ગોવિંદ ઘાટ કયો અને ઠકુરાણી ઘાટ કયો. ત્યાં તો શ્રી યમુના મહારાણીજી સ્વયં પધાર્યા. અત્યારે શ્રી વલ્લભ પ્રભુને દેવી જીવોનો ઉદ્ધાર કરવાની ચિંતા થઈ રહી છે.
એટલે એમની ચિંતા પ્રભુથી સહન ન થઈ. એટલે મધ્યરાત્રિએ સાક્ષાત દર્શન આપ્યા પ્રભુએ. આપશ્રીનું સ્વરૂપ અત્યંત મધુર હતું. મધુરાધિપતે રખિલમ મધુરમ. કામદેવને પણ મોહ પમાડે એવું મનોહર મનમોહક સ્વરૂપે શ્રી ગોકુલચંદ્રમાજી પ્રભુએ શ્રી વલ્લભને દર્શન આપીને આજ્ઞા કરી, વલ્લભ, અમને કેમ યાદ કર્યા? વળી કહ્યું કે તમે ચિંતા કરશો નહીં. હું તમને આ બ્રહ્મ સંબંધ મંત્ર આપું છું. એ મંત્રની દીક્ષા આપીને તમે દેવી જીવોને બ્રહ્મ સંબંધ કરાવજો, શરણમાં લેજો. જીવોને શરણમાં લેશો એ જીવોના 5 પ્રકારના દોષ નિવૃત્ત થઈ જશે. 5 મુખ્ય દોષોનું નિવારણ થઈ જવાથી પછી બીજા નાના દોષ તો એ જીવમાં રહી જ નહીં શકે. તેથી બ્રહ્મ સંબંધ પછી આપે દેવી જીવો ઉપર રસવૃષ્ટિ કરી તેમને નિવેદનનું અનુસંધાન કરાવતા રહેશો. જે જીવોને આપ શરણમાં લેશો ને અને અમને સોંપશો ને તે જીવને અમે કદાપી નહીં છોડીએ. પ્રભુના આવા વચન શ્રવણ કરી શ્રી વલ્લભની ચિંતા દૂર થઈ. આપને અતિશય આનંદ થયો. ત્યારબાદ શું બન્યું તો કહે કે પ્રભુના વચન સાંભળીને શ્રી વલ્લભ ખૂબ પ્રસન્ન થયા. પ્રભુની આ આજ્ઞાથી પોતાનું કાર્ય અતિ સરળ થઈ ગયું છે એવું તેમને લાગ્યું. વિશ્વાસ થઈ ગયો કે આ ભગવદ આજ્ઞાનું અનુસરણ કરવાથી બધું સુલભ થઈ જશે. પોતે સિદ્ધ કરેલું કેસરથી રંગેલું સૂતરનું પવિત્રું શ્રી ઠાકોરજીને ધરાવી મધુરી મિશ્રીનો મધુરો ભોગ ધર્યો. પ્રભુ અંતર ધ્યાન થયા. શ્રાવણ સુદ એકાદશીની મધ્યરાત્રિએ આ આજ્ઞા થઈ. શ્રી મહાપ્રભુજીએ શ્રાવણ સુદ 12ના દિવસે સવારમાં શ્રી દામોદરદાસ સરસાનીજીને પ્રથમ બ્રહ્મ સંબંધ કરાવ્યું. શ્રી ઠાકોરજીની આજ્ઞા પ્રમાણે મંત્ર દીક્ષા આપીને પુષ્ટિ માર્ગની સ્થાપના કરી. ભગવત કૃપાથી દેવી જીવના ઉદ્ધારનો માર્ગ મળી જવાથી તેમના મનના નિશ્ચય પ્રમાણે સર્વ કાર્યો થયા અને જે દૈવી જીવો શરણે આવ્યા, પુષ્ટિ માર્ગને અનુસર્યા, તે જીવોના કાલ વગેરેના ભય દૂર થયા. પોતાના ઉદ્ધારની તેમને ચિંતા ન રહી. શ્રી વલ્લભે શરણે આવેલા જીવોને શ્રી પ્રભુની સેવાનો સરળ માર્ગ બતાવ્યો. સારસ્વત કલ્પમાં નંદનંદન શ્રી કૃષ્ણ પ્રભુએ કરેલી લીલાઓના સાક્ષાત દર્શન કરાવ્યા. બધી લીલાઓ પ્રકટ કરી. ત્યારબાદ ભારત પરિક્રમા માટે આપ પધાર્યા. વાલા વૈષ્ણવો, આ પ્રસંગ આપણે જાણીએ છીએ, પવિત્ર એકાદશીનો. અને ત્યારે શ્રી મહાપ્રભુજીએ દામોદરદાસ હરસાનીજીને પૂછ્યું હોય છે કે દમલા તેને કશું સુન્યો? ત્યારે શ્રી દામોદરદાસજી કહે છે કે સુન્યો તો સહી પણ સમજ્યો નહીં. ત્યારે શ્રી મહાપ્રભુજીએ એમને આ સિદ્ધાંત રહસ્ય ગ્રંથ સમજાવ્યો છે. એટલે હમણાં આપણે સિદ્ધાંત રહસ્યનો પાઠનો એટલે એ સ્તોત્રને સમજ્યા હતા. હવે આજે આપણે સિદ્ધાંત રહસ્યના ધોળને કેન્દ્રમાં રાખીને સત્સંગ કરીશું. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. શ્રી ગોવર્ધનનાથ કી જય. એટલે આપણે સૌપ્રથમ આ ધોળ બોલી લઈએ અને ત્યારબાદ તેનું ભાવ દર્શન કરીએ. સિદ્ધાંત રહસ્ય સાંભળો, કહું શ્રી મુખની એ વાત. ધ્યાન આપજો. સિદ્ધાંત રહસ્ય સાંભળો, કહું શ્રી મુખની એ વાત. શ્રી વલ્લભ પ્રત્યે કહી શ્રી હરિ સાક્ષાત. એક સમય શ્રી વલ્લભને મન ચિંતા ઉપની એ જીવ મહાકલિકાલના ઉદ્ધાર કરવા તે. શ્રી વલ્લભના મનની ચિંતા જાણીને શ્રી હરિ આવ્યા ત્યાંય. પ્રસન્ન થઈ પુરુષોત્તમ બોલ્યા, ચિંતા ન ધરશો કાંઈ. શ્રાવણ માસે ને શુક્લ પક્ષે ઉદિત એકાદશી સાર. અર્ધનિશાએ મન્મથ પ્રકટ્યા તે વાર. શ્રી ગોકુલમાં શ્રી ગોવિંદ ઘાટે નિજ લીલા અખંડ વિલાસ. શ્રી ગોકુલ ચંદ્રમાજી આવ્યા શ્રી વલ્લભની પાસ. રૂપ રાશિને મધુરતા અંગો અંગ પ્રત્યે જે. મધુરાષ્ટક કર્યું તે સમય જ્યાં શ્રી વલ્લભ દેવ.
વળતા ત્યાં કરી વિનંતી, સાંભળો જગદાધાર. પાપી દિન મહાદુષ્ટ જીવ, તેનો કેમ થશે ઉદ્ધાર? પરમ કૃપાળુ ને દયા સિંધુ, આજ્ઞા કરી શ્રી ગોકુલચંદ. દોષ સર્વ દૂર થશે, જીવને કરાવો બ્રહ્મ સંબંધ. ખાડ નાળનું જળ લઈ જેમ ગંગામાં થાય પ્રવેશ, ગંગા જળ થાય તત્ક્ષણ, તેમાં સંશય નહીં લવલેશ. ભ્રમરીની સંગ ભ્રમરી થાય છે, કીટકની જેમ ભેદ. કૃષ્ણ ભજે કૃષ્ણ તુલ્ય છે, તેમાં અચરજ નહીં લવલેશ. જે જેનો સંગમ કરે તે થાય છે તદરૂપ, અગ્નિમાં વસ્તુ જે પડે તે થાય અગ્નિ સ્વરૂપ. સહજ દેશને કાલ સંજોગોને સ્પર્શના દોષ છે જે, બ્રહ્મ સંબંધ કર્યા થકી નિવૃત્ત થાય જ તે. આ સંસારી જીવ તેને તમે કરો ને અંગીકાર, બ્રહ્મ સંબંધ કરાવો સૌને તો જીવ પામે પાર. જાત વર્ણ સાધન કે તેની ક્રિયા ન જોશો કોઈ, જે મુજને તમે સોંપશો તેની હું ઝાલીશ બાઈ. શ્રી વલ્લભ ગોપી જન વલ્લભ, એમના વચનામૃત ફલરૂપ. ધન્ય ધન્ય અનુભવ જે કરે તે થાય છે અનુકૂળ. શ્રી હરિએ કરુણા કરી ઈચ્છા કીધી નિજ સાર, ધન્ય ધન્ય બ્રહ્માદિક કહે વલ્લભી સૃષ્ટિના ભાગ્ય અપાર. પુષ્ટિ માર્ગ ઉદય થયો, ભૂમિ તે ઉપર ભાણ, પ્રેમનો પ્રકાંડ પ્રસર્યો, મટી ગયું અજ્ઞાન. પવિત્રું કર્યું સૂત્રનું, તેના તાર 323, કેસરી રંગે રંગ્યું, પહેરાવ્યું શ્રી જગદીશ. કોર છેડા કર્યા કેસરી, ધોતી ઉપરણા સાર, મિશ્રી ભોગ સામગ્રી છે, પવિત્રા ઉત્સવ થાય. ભોગ ધરીને પ્રણામ કીધા, સામા ઉભા શ્રી વલ્લભરાય. શ્રી ગોકુલ ચંદ્રમાજી નિરખતા, નૈના તે તૃપ્ત ના થાય. તે સમય સુખ શા કહું, મુખડે કહ્યા નવ જાય. હરિદાસ કહે ગિરિધરણને, બલિહારી જાઉં વારંવાર. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, હવે આપણે આ ધોળના આધારે સરળ ભાષામાં સમજવાનો પ્રયાસ કરીએ કે સૌપ્રથમ આ ગ્રંથનું પ્રાકટ્ય કઈ રીતે થયું. તો શ્રી મહાપ્રભુજીના જીવનમાં એક અતિ દિવ્ય પ્રસંગ આવ્યો. શ્રાવણ માસના શુક્લ પક્ષની એકાદશીની મધ્યરાત્રિએ શ્રીનાથજીની આજ્ઞાથી શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિ માર્ગના જીવોના ઉદ્ધાર માટે, દૈવી જીવોના ઉદ્ધાર માટે બ્રહ્મ સંબંધનો માર્ગ પ્રકટ કરવાનો આદેશ આપ્યો. આ પ્રસંગને ધોળમાં ખૂબ સુંદર રીતે કહેવામાં આવ્યો. શ્રાવણ માસે અમલ પક્ષ એકાદશી રે, લીધી અડધી રાતે જીવ તણી સંભાળ. અહીં જીવ તણી સંભાળ શબ્દ ખૂબ ઊંડો છે. ભગવાનને પોતાના જીવની ચિંતા છે. શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં એક નામ છે દૈવોદ્ધાર પ્રયત્નાત્મા, એટલે દેવી જીવોના ઉદ્ધાર માટે જે સતત પ્રયત્નશીલ રહે છે એવા શ્રી મહાપ્રભુજી છે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે શ્રાવણ માસના શુક્લ પક્ષની એકાદશીની મધ્યરાત્રિએ સાક્ષાત ભગવાને પ્રકટ થઈ મને જે આજ્ઞા કરી છે ને તે હું તમને અક્ષરે અક્ષર કહું છું. જે જીવને બ્રહ્મ સંબંધ કરાવશો તેના 5 પ્રકારના દોષોની નિવૃત્તિ હું કરીશ. દોષોની નિવૃત્તિ થતા જીવ મારી સેવા અને સ્મરણમાં પરોવાઈ જશે અને તેના ઉદ્ધારની ચિંતા હું કરીશ. આમ શ્રી મહાપ્રભુજીએ પ્રભુની આજ્ઞા પ્રમાણે દૈવી જીવોને અષ્ટાક્ષર મંત્ર અને ગદ્ય મંત્ર દાનમાં આપી નામ નિવેદન કરાવ્યું. તેમની અલૌકિક શક્તિથી જીવના અનિષ્ટોનો નાશ કર્યો. આ મંત્ર એટલો મધુર છે કે તેની ભીતરમાં રહેલી સુગંધથી જીવની મલિનતા રૂપી સર્વ દોષોની નિવૃત્તિ થાય છે અને લીલા પ્રાપ્તિમાં આડે આવતા પ્રતિબંધો પણ દૂર થાય છે. આ મંત્રથી અધિક બીજું કોઈ સાધન નથી જે ભક્તિ શિખરથી સંસાર સાગરમાં પડેલા અને ડૂબેલા જીવોને બચાવી શકે છે. વાલા વૈષ્ણવો, હમણાં જ આપણે આ બ્રહ્મ સંબંધ મંત્રનું રહસ્ય સમજ્યા છીએ. સત્સંગમાં
અગાઉના જ સત્સંગમાં. એટલે આ મંત્ર અપરસમાં જ બોલી શકાય અને તેનો ભાવાર્થ આપણે જાણીએ છીએ કે ભગવાન કૃષ્ણથી વિખૂટા પડે હજારો વર્ષોનો સમય વ્યતીત થવાથી ભગવાનની પ્રાપ્તિને માટે હૃદયમાં જે તાપ ક્લેશનો આનંદ થવો જોઈએ તે જેને તિરોધાન થયો છે એવો હું જીવ ભગવાન કૃષ્ણ શ્રી ગોપીજન વલ્લભને દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, તેના ધર્મો, પતિ, ઘર, પુત્રી, કુટુંબ, ધન, આલોક અને પરલોક આત્મા સહિત સમર્પણ કરું છું. હું દાસ છું હે કૃષ્ણ, હું તમારો છું. એટલે જીવ અનાદિકાળથી સંસારના સંબંધોમાં ભટકતો આવ્યો છે. દેહને પોતાનું માને છે, પરિવારને પોતાનું માને છે, ધનને પોતાનું માને છે, ઘર વસ્તુઓને પોતાનું માને અને સૌથી મોટું પોતાને પણ પોતે હું કરું એ જ સૌથી મોટું તેનામાં અહમ છે. પરંતુ પુષ્ટિ માર્ગ કહે છે કે જીવ પોતાનો નથી. જીવનો સાચો સંબંધ તો શ્રી કૃષ્ણ સાથે છે. આ સંબંધ કોઈ નવો બનાવવાનો નથી. આ સંબંધ તો જીવનું મૂળ સ્વરૂપ છે. બ્રહ્મ સંબંધ એટલે ભગવાન સાથે એવો સંબંધ સ્થાપિત કરવાનો દિવ્ય સંકલ્પ કે જેમાં જીવ પોતાના તન, મન, ધન અને પોતાના સર્વસ્વને શ્રી કૃષ્ણના ચરણોમાં સમર્પિત કરે છે. આથી જ આ ધોળમાં કહ્યું, શ્રીનાથજીએ આજ્ઞા કરી, કહે શ્રી વલ્લભરાય, જીવ શરણ લેવા વિશે વિલંબ ન કરો જરાય. આ વાક્ય આપણને ખૂબ સુંદર સંદેશ આપે છે કે ભગવાને જીવને પોતાના શરણમાં આવવા માટે બોલાવ્યો છે. તો પછી વિલંબ શા માટે? સંસારના બધા કામ માટે આપણે સમય કાઢીએ છીએ, પરંતુ પોતાના મૂળ સ્વામી સાથેનો સંબંધ સ્થાપિત કરવામાં જો વિલંબ કરીએ તો આ જીવનની સૌથી મોટી તક ગુમાવી રહ્યા છીએ. પુષ્ટિ માર્ગમાં જીવનું પરમ ધ્યેય માત્ર મુક્તિ મેળવવાનું નથી. તેનું પરમ ધ્યેય છે શ્રી કૃષ્ણની સેવા. એટલે દયારામભાઈ કહે છે ને, 4 વેદ ખટ શાસ્ત્રનો વારે વારે કર્યો રે વિચાર, ઉપનિષદના અર્થનો શોધતા નીકળ્યો સાર શ્રી કૃષ્ણની ભક્તિ, કૃષ્ણમાં કરવી આસક્તિ. એટલે તેમાં દરેક ચંદ્રાવળામાં આવે છે સેવો શ્રી કૃષ્ણ કૃપાળ. તો બસ આપણે એ જ કરવાનું છે. અને આ સેવા માટે સૌપ્રથમ જરૂરી છે સ્વામી અને સેવકનો સંબંધ. અને આ સંબંધને પુષ્ટિ માર્ગમાં બ્રહ્મ સંબંધ દ્વારા દ્રઢ કરવામાં આવે છે. હવે અહીં એક ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે કે બ્રહ્મ સંબંધ પછી શું? શું માત્ર મંત્ર લેવાથી એટલે કે બ્રહ્મ સંબંધ લેવાથી બધું પૂર્ણ થઈ જાય છે? તો કહે ના, બ્રહ્મ સંબંધ એટલે શરૂઆત. આ તો જીવનની દિશા બદલવાનો સંકલ્પ છે. ધોળમાં આગળ સુંદર ભાવ વર્ણન કરતા કહે છે, નિજ ઈચ્છા વિચારીને ભૂતલ લીલા એવી પ્રગટ થવું સ્વરૂપ ગુણાતીત, જે દોષના ગણના કરતા. એટલે શ્રી મહાપ્રભુજીનું પ્રાકટ્ય માત્ર કોઈ ઐતિહાસિક ઘટના નથી. પુષ્ટિ માર્ગીય ભાવથી જોવામાં આવે તો શ્રી મહાપ્રભુજી એ કૃપાનો માર્ગ લઈને આવ્યા છે. જીવોના સ્વભાવમાં દોષ છે, અજ્ઞાન છે, આસક્તિઓ છે, અહંકાર છે, પરંતુ ભગવાનની કૃપા જીવને બધાથી પાર લઈ જશે. આ તો પુષ્ટિ છે. પુષ્ટિ એટલે ભગવાનની કૃપા. આ માર્ગમાં જીવ પોતાની શક્તિથી ભગવાનને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરતો નથી, પરંતુ ભગવાનની કૃપાથી ભગવાનના ચરણોમાં સ્થાન મેળવે છે. વાલા વૈષ્ણવો, આપણે એક પ્રસંગ જાણીએ છીએ, એ વચનામૃતમાં પણ ઘણી વખત આવે છે. એક તો બિલાડીના બચ્ચાનું ઉદાહરણ આવે છે અને એક વાંદરાના બચ્ચાનું. તો આપણે જોઈ શકીએ છીએ કે વાંદરાનું બચ્ચું એને વળગેલું રહે છે. એમાં એ બચ્ચું પકડી રાખે છે એની માને કે હું પડી ન જાઉં. એ માં કે એના પિતા એ કંઈ કરતા નથી. એ તો કૂદાકૂદ કરે છે એક ઝાડથી બીજા ઝાડે. એ પકડતા નથી, પરંતુ બચ્ચું પકડી રાખે છે. એટલે આપણે આજે મર્યાદા અને પુષ્ટિનો પ્રકાર સમજવો હોય ને, તો આના દ્વારા આપણે સમજી શકીએ છીએ કે જેમાં જીવ કોઈ સાધન કરે ત્યારે તેને તેનું ફળ મળે, એ મર્યાદા માર્ગ. અને આપણે બિલાડીના બચ્ચાનું ઉદાહરણ જોઈએ તો બિલાડી આમ બધાને મારે છે, પરંતુ બિલાડી એના બચ્ચાને એવું સેફલી ઉપાડીને મૂકે છે કે એના બચ્ચાને કોઈ કંઈ કરી ન જાય.
એમાં બચ્ચું કાંઈ કરતું નથી, બિલાડી એનું ધ્યાન રાખે છે. એવી જ રીતે આપણો શ્રી ઠાકોરજીના શરણે ગયા, બ્રહ્મ સંબંધ લીધો એટલે એમણે આપણો હાથ પકડી સેફલી આપણને પોતાના ચરણારવિંદમાં લઈ લીધા છે. એટલે આ પુષ્ટિ પ્રકાર છે જેમાં જીવને કોઈ સાધન કરવાનું રહેતું નથી. પ્રભુ જ બધું કરી આપે છે, કૃપા જ કાર્ય કરતી હોય છે. અને આ બ્રહ્મ સંબંધ મંત્ર શ્રી મહાપ્રભુજીએ સૌપ્રથમ દામોદરદાસ હરસાણીજીને આપ્યો. ત્યારથી લઈને આજ સુધી શ્રી વલ્લભકુલના બાળકો જ્યારે જીવને બ્રહ્મ સંબંધ કરાવે છે ત્યારે દામોદરદાસજીને મધ્યમાં સાક્ષી તરીકે રાખી આપણા હાથમાં તુલસી દલ આપી આ મંત્રનું દાન કરે છે. તુલસીજી જેવો પતિવ્રતા ધર્મ જગતમાં બીજા કોઈનામાં નથી. તેથી શ્રી મહાપ્રભુજી તુલસીજી દ્વારા જીવને એવું સૂચન કરે છે કે તમે પણ તમારા અલૌકિક સ્વામી શ્રી કૃષ્ણ તરફ તુલસીજી જેવો પતિવ્રતા ધર્મ રાખજો. તમે તેમના દાસ બનીને રહેજો, તમે અન્યાશ્રય કરશો નહીં અને અસમર્પિત લેશો નહીં. આ પ્રભુ તમને કદાપી છોડશે નહીં. પ્રભુ દ્વારા આપણને પ્રાપ્ત થયેલ બ્રહ્મ સંબંધના દાનની આ આજ્ઞા પ્રમાણે દેવી જીવોને શરણે લેવા શ્રી મહાપ્રભુજીએ 3 વખત ભારત પરિક્રમા કરી છે. આ પરિક્રમામાં આપે દેવી જીવોનો ઉદ્ધાર કર્યો છે. એટલે વાલા વૈષ્ણવો, આપણા પુષ્ટિ માર્ગમાં જીવ પોતાની શક્તિથી ભગવાનને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરતો નથી, પરંતુ ભગવાનની કૃપાથી ભગવાનના ચરણોમાં સ્થાન મેળવે છે. ગુરુની કૃપા કાર્ય કરે છે. એટલે જ આપણે કહીએ છીએ ને, એસી કૃપા કોન કરે ગુરુ બિના, એસી કૃપા કોન કરે. માલા તિલક મનોહર ભાનો, લે શિર છત્ર ધરે ગુરુ બિના, એસી કૃપા કોન કરે. આથી પુષ્ટિ માર્ગમાં સૌથી મોટો આધાર છે શ્રી કૃષ્ણની કૃપા અને શ્રી વલ્લભની કૃપા. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. પ્રિય વૈષ્ણવો, શ્રી મહાપ્રભુજીએ અનેક દેવી જીવોને શરણે લેવા માટે કૃપા કરી અને સમગ્ર ભારત વર્ષની પરિક્રમા 3 વખત કરી, એ પણ ખુલ્લા ચરણારવિંદે. આવી કૃપા બીજું કોણ કરી શકે? એટલે જ ગોપાલદાસજી વલ્લભાખ્યાનમાં કહે છે, અનેક જીવને કૃપા કરવા દેશાંતર પ્રવેશ, કોમલ પદ જ્યાં કમલ વિલસે, ધન્ય કહું તે દેશ. અંગ ભંગ કલિંગ કૈકટ મગધ મારું સુર સિંધ, તે તામસના અઘહર્યા પરતાપ પદ રજગંધ. એટલે શ્રી મહાપ્રભુજીએ અનેક દેવી જીવોને શરણે લેવા માટે સમગ્ર ભારત વર્ષની પરિક્રમા કરતા કરતા ઘણા દૂર દૂર સુધીના દેશોમાં ખુલ્લા ચરણારવિંદે પધાર્યા હતા. તે દેશોના ભાગ્યનો કોઈ પાર નથી. શ્રી મહાપ્રભુજી 3 વખત ખુલ્લા ચરણારવિંદથી ચાલીને ભારતની પરિક્રમા કરી છે. હિમાલયથી કન્યાકુમારી અને જગન્નાથપુરીથી દ્વારકા સુધી ચારેય દિશાના વિકટમાં વિકટ પ્રદેશોમાં પણ આપ પધાર્યા છે. જ્યાં માયાવાદીઓનું સબળ જોર હતું, ત્યાં તેમની સાથે શાસ્ત્ર ચર્ચા કરી, તેમનો પરાજય કરી શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદનું સ્થાપન કર્યું. તે પ્રદેશમાં વસતા અનેક દેવી જીવો ઉપર કૃપા કરીને તેમને શરણે લીધા. ઘણા તેમના પાપનો નાશ કરી તેમને શરણમાં. ઘણા દેવી જીવો દુસંગથી તામસ બની ગયા હતા. શ્રી મહાપ્રભુજીએ પોતાના કોમળ ચરણારવિંદની રજની સુગંધથી તેમના પાપનો નાશ કરી તેમને શરણ મંત્ર આપી જન્મ મરણના દુઃખમાંથી બચાવી તેમને નિર્ભય કરી તેમનો ઉદ્ધાર કર્યો. આપે કેવલ દેવી જીવોને શરણે લઈ એમનો ઉદ્ધાર કરવાથી શ્રી મહાપ્રભુજીને સંતોષ થયો નથી.
તેથી ગોપાલદાસજી કહે છે, અનેક જીવ પર કૃપા કરવા દેશાંતર પ્રવેશ. એટલે અનેક જીવો ઉપર કૃપા કરવા આપે આ પરિક્રમા કરી. જગતમાં જે જીવો દુસંગને લઈને શ્રી મહાપ્રભુજીના શરણે નથી આવ્યા, તેમના પાપના પુંજને પણ આપે પોતાના અલૌકિક અગ્નિ સ્વરૂપથી બાળીને ભસ્મ કર્યા. આપે અનેક સ્થળે બિરાજી શ્રીમદ ભાગવતજીનું પારાયણ કર્યું. ત્યાં સંપ્રદાયને માટે આપની અલૌકિક બેઠકો થઈ. આપના ચરણારવિંદ ત્યાં સદાને માટે સ્થાપન થયા. ચરણારવિંદની અલૌકિક સુગંધથી સમસ્ત જન સમાજના પાપ નિવૃત્ત થયા અને તેમને માટે મોક્ષનો માર્ગ ખુલ્લો થયો. આમ શ્રી મહાપ્રભુજીએ ઘણા જીવોને સંસાર સાગરમાંથી બચાવી તેમના પાપોનો નાશ કર્યો. વાલા વૈષ્ણવો, આ ધોળ આપણને એક અત્યંત વ્યવહારિક સિદ્ધાંત સમજાવે છે. એટલે સિદ્ધાંત રહસ્યના ધોળમાં કહે છે ને, સહજ દોષને કાયિક લોક વેદની માય, સંયોગને સ્પર્શ લહી સર્વે ત્યાં સમાય. આનો ભાવ સમજવો ખૂબ જરૂરી છે. જીવ સંસારના સંપર્કમાં રહે. દેહ છે એટલે દેહના દોષ છે, લોક વ્યવહાર છે એટલે લોકના સંયોગો છે, વસ્તુઓનો સ્પર્શ છે, લોકોનો સંપર્ક છે, વિવિધ પ્રકારના સંસ્કારો છે. તો શું જીવ સંપૂર્ણ નિર્દોષ બનીને જ ભગવાનની સેવા કરી શકશે? તો પુષ્ટિ માર્ગ કહે છે કે જીવની પોતાની શક્તિથી દોષનો સંપૂર્ણ નાશ થવો મુશ્કેલ છે, પરંતુ સમર્પણ પછી જીવનું બધું ભગવાનને અર્પિત થઈ જાય છે. આથી સિદ્ધાંત રહસ્યનો મુખ્ય ભાવ છે પોતાના અહંકારથી નહીં, ભગવાનના આશ્રયથી જીવન જીવવું. આ પછી ધોળ આપણને પુષ્ટિ માર્ગના અતિ મહત્વના નિયમ તરફ લઈ જાય છે. શાસ્ત્ર પુરાણો ના કહે વિના સમર્પણ અન્ન, જેને લેવા કોઈ દી કરશો નહીં મન. અહીં અન્ન એ માત્ર ભોજન પૂરતું મર્યાદિત નથી. મૂળ ભાવ છે કે ભગવાનને અર્પણ કર્યા વિના પોતાના માટે ગ્રહણ ન કરવું. પુષ્ટિ માર્ગમાં ભોગનો અર્થ માત્ર ખાવાની વસ્તુ ભગવાન આગળ મૂકી દેવી એટલો નથી. ભાવ એવો છે કે પ્રભુ, આ બધું આપનું છે, આપને અર્પણ કરીને આપની પ્રસાદી રૂપે હું ગ્રહણ કરું છું. આ ભાવ જીવનમાં આવી જાય ત્યારે આપણું જીવન જ સેવામય બની જાય છે. આપણે જે રસોઈ કરીએ, જે વાપરીએ, જે કંઈ પણ કરીએ, તો સૌ પ્રથમ આપણે પ્રભુને સમર્પિત કરી અને પછી લઈએ છીએ. અને આપણા શ્રી મહાપ્રભુજીએ કહ્યું છે ને, અસમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્જન માચરેત. હવે અહીં આ ધોળમાં એક સુંદર ઉપમા આપવામાં આવી છે કે નદી મળતા જળ ગંગા સમ બને પાવન જેમ. એટલે કે ગંગા નદીમાં બીજું કોઈ જળ ભળી જાય તો એ પણ ગંગારૂપ થઈ જાય છે. એવી જ રીતે જેમ કોઈ નદીનું જળ ગંગામાં ભળી જાય પછી તે ગંગાજળ સાથે એકરૂપ થઈ જાય છે, તેમ જીવ પોતાનું સર્વસ્વ શ્રી કૃષ્ણને સમર્પિત કરે ત્યારે તેના જીવનનો આધાર બદલાઈ જાય છે. પરંતુ અહીં એક સૂક્ષ્મ વાત સમજવા જેવી છે. સમર્પણ કર્યા પછી પણ જીવને પોતાની ઈચ્છા પ્રમાણે વસ્તુઓનો ઉપયોગ કરવાની ભાવના રાખવી નહીં. પ્રથમ પ્રભુનો ઉપયોગ, પછી પ્રસાદી રૂપે ગ્રહણ. આ છે પુષ્ટિ માર્ગની ભાવ દ્રષ્ટિ. હવે નિવેદન અને દાન વચ્ચેનો ભેદ સમજીએ તો ધોળમાં વર્ણન છે કે નિવેદન અને દાનમાં ફરક ઘણો અપાર. આ વાત પુષ્ટિ માર્ગના મૂળ સ્વરૂપને સમજવા માટે ખૂબ જ મહત્વની છે. દાનમાં ભાવ એવો હોઈ શકે કે હું આપું છું, પરંતુ આપણું તો કંઈ છે જ નહીં. આપણે જન્મ્યા ત્યારે શું કંઈ લઈને આવ્યા હતા કે જશું ત્યારે શું કંઈ લઈ જવાના છીએ? આ તો બધું પ્રભુનું આપેલું છે. એટલે આ આપણી અજ્ઞાનતા છે કે આપણે દાન કરીએ છીએ એવો આપણા મનમાં ભાવ આવે. એટલે અહીં કહે છે કે હું દાન આપું છું, જે એવો જે ભાવ હોય એને આપનારનો ભાવ તેમાં પ્રબળ રહે છે. પરંતુ નિવેદનમાં તો ભાવ એવો છે કે પ્રભુ, આ બધું આપનું જ છે, હું તો આપના ચરણોમાં અર્પણ કરું છું. અહીં જીવ પોતાને દાસ માને છે અને ભગવાનને સ્વામી માને છે. આથી નિવેદન એટલે માત્ર કોઈ વસ્તુ આપવી નહીં,
નિવેદન એટલે પોતાના મારાપણાનો ત્યાગ કરીને બધું પ્રભુનું માનવું. આ પુષ્ટિ માર્ગીય સમર્પણનું હૃદય છે. આ જ વાત આગળ સ્વામી સેવકના વ્યવહારથી સમજાવવામાં આવે છે કે સ્વામી સેવક વ્યવહાર જે લોકે જગ જાણે. સ્વામી આરોગ્યા પછી દાસ ગૃહ પેરે માણે. એટલે સામાન્ય વ્યવહારમાં પણ આપણે જોઈએ છીએ કે સેવક પહેલા પોતાના સ્વામીની સેવા કરે. તો જ્યારે આપણા સ્વામી સ્વયં શ્રી કૃષ્ણ છે ત્યારે આપણું જીવન કેવી રીતે હોવું જોઈએ? તો પહેલા પ્રભુ, પહેલા સેવા, પહેલા નિવેદન, પહેલા સમર્પણ ને પછી પ્રસાદી. આ ભાવ જ જીવને ધીમે ધીમે મારામાંથી પ્રભુનું તરફ લઈ જાય છે. હવે આ દોડમાં એક બીજી સુંદર રૂપમાં ધ્યાનમાં લેવા જેવી છે કે ગુરુ દોષથી ભર્યા નિર્મળતા ગંગા જળ રે થાય ગંગા સંગત શુદ્ધ. એટલે સામાન્ય પાણી ગંગામાં ભળી જાય પછી ગંગાના જળ સાથે પવિત્ર ગણાય છે. એ જ રીતે પુષ્ટિ માર્ગમાં જીવ પોતાના દોષો જોઈને નિરાશ ન થવો જોઈએ. આપણે આપણા દોષોને છુપાવવાના નથી, પણ દોષોને લઈને ભગવાનથી દૂર પણ થવાનું નથી. શ્રી વલ્લભનો આશ્રય લેવો, શ્રી કૃષ્ણનો આશ્રય લેવો, સમર્પણ કરવું, સેવા કરવી, સ્મરણ કરવું અને કૃપાની પ્રતીક્ષા કરવી. આ છે પુષ્ટિ માર્ગની આશાવાદી દ્રષ્ટિ. એટલે જ આપણે કહીએ છીએ ને, શ્રી વલ્લભને શરણે જઈને રહીએ આનંદમાં. શ્રી વલ્લભને શરણે જઈને રહીએ આનંદમાં. સેવો સદા હું તો વ્રજના ધણી. સેવું સદા હું તો વ્રજના ધણી. માંગુ એટલું. પછી આગળ વર્ણન કરતા કહે છે કે જે જન શો વિનિયોગમાં આવી એહ અનુપ નિર્મળ ભાવ તેમાં લહી માનો બ્રહ્મ સ્વરૂપ. અહીં વિનિયોગ એટલે પોતાના સર્વસ્વનો ભગવાનની સેવા માટે યોગ્ય ઉપયોગ. જ્યારે જીવની વસ્તુ ભગવાનની સેવા માટે વપરાય છે ત્યારે તેની દ્રષ્ટિ બદલાય છે. ઘર પણ પ્રભુનું, રસોડું પણ પ્રભુનું, વસ્તુઓ પણ પ્રભુની, સમય પણ પ્રભુનો, શરીર પણ પ્રભુનું અને જીવન પણ પ્રભુનું. આ ભાવ ધીમે ધીમે જીવમાં નિર્મળતા લાવે છે. ધોળમાં કહે છે, મૂળ ગદ્ય મંત્ર તણો આ સાર છે રે, જેનો પાઠ કરેથી થાય સકલ કલ્યાણ રે. અહીં આપણે સમજવું જોઈએ કે સિદ્ધાંત રહસ્ય માત્ર વાંચવા માટેનો ગ્રંથ નથી. આ ગ્રંથ આપણને જીવન જીવવાની દિશા આપે છે. બ્રહ્મ સંબંધનો મૂળ ભાવ શું છે? હું ભગવાનનો છું, મારું કશું નથી. મારું શરીર પણ પ્રભુનું, મારું મન પણ પ્રભુનું, મારી બુદ્ધિ પણ પ્રભુની, મારી સંપત્તિ પણ પ્રભુની, મારો પરિવાર પણ પ્રભુનો, મારી દરેક શક્તિ પણ પ્રભુની. અને જે કંઈ પ્રાપ્ત થયું છે પ્રભુની કૃપાથી જ પ્રાપ્ત થયું છે. આ ભાવ જો હૃદયમાં દ્રઢ થાય ને તો જીવનમાં મોટું પરિવર્તન આવે છે. અને આ ધોળ આપણને ફરી એક અત્યંત સુંદર ભાવ આપે છે કે મનમાં દ્રઢ વિચાર લાવી શરણ અધિકાર, બ્રહ્મ સંબંધ કરાવીને લીધી જીવની સાર. શ્રી વલ્લભ પદમાં પ્રીત કરો સપ્રેમથી રે, થાય અલૌકિક ધર્મ તણી જ સિદ્ધિ રે. આ આખા સિદ્ધાંત રહસ્યનો જાણે આ સાર છે. સૌપ્રથમ મનમાં દ્રઢ નિશ્ચય, પછી શરણાગતિ, પછી બ્રહ્મ સંબંધ, પછી સ્વામી સેવકનો ભાવ, પછી સેવા. આ બધાનો પાછળ શ્રી વલ્લભ ચરણમાં પ્રેમ અને આશ્રય રહેલો છે. પુષ્ટિ માર્ગમાં માત્ર નિયમોથી જીવન પૂર્ણ થતું નથી. નિયમનો આધાર છે ભાવ, સેવાનો આધાર છે પ્રેમ, સમર્પણનો આધાર છે વિશ્વાસ અને વિશ્વાસનો આધાર છે શ્રી વલ્લભની કૃપા. વાલા વૈષ્ણવો, આજે જ્યારે આપણે આ સિદ્ધાંત રહસ્યનો ધોળ સાંભળીએ છીએ ત્યારે માત્ર એક સુંદર કીર્તન તરીકે ના સાંભળીએ, પરંતુ દરેક પદને પોતાના જીવન સાથે જોડીને સાંભળીએ અને આત્મચિંતન કરીએ. વાલા વૈષ્ણવો, જેવી રીતે સિદ્ધાંત રહસ્યનું ધોળ છે એવી રીતે સિદ્ધાંત રહસ્યનું સમશ્લોકી ભાવાર્થ પણ છે.
એટલે કે સમશ્લોકી ગુજરાતી અનુવાદ તેનું પણ થોડુંક ભાવદર્શન કરીએ. એકાદશી મહારાત્રે શ્રાવણે શુક્લ પક્ષમાં સાક્ષાત ભગવાને ભાખ્યું તેહ અક્ષર સહ કહું. બ્રહ્મ સંબંધ કીધાથી સર્વે એ દેહ જીવના સૌ દોષો જ નિવાર્યે દોષ છે પંચવિધના. જન્મ સંગી લોક વેદે વણ્યા તે દેશકાલના સંયોગ જા સ્પર્શ જન્મ્યા અન્ય કો માનવા નહીં. નથી એ સહુ દોષોનું અન્યથા કો નિવારણ. વણ સમર્પી વસ્તુઓ તે માટે સર્વ વર્જવી. સમર્પણી સમર્પઈ સૌ કરે મર્યાદ એ જ છે. દેવના દેવને નોય અર્ધમાણ્યું સમર્પણ. તેથી સૌ કાર્યમાં પહેલું સૌ વસ્તુનું સમર્પણ. દીધું ને લેવું એ વાક્ય તથા સૌ હરિનું એ તે. અગ્રાહ્ય વેણ એ તો અન્ય માર્ગ વિશે કહ્યા. સેવકોનો જેમ લોકે જાણીતો વ્યવહાર છે. સમર્પી કરવું તેમ પામે સૌ તેથી બ્રહ્મતા. સૌ દોષો એ ગંગરૂપ ગુણ દોષાદિ પૂર્વના. ગંગા ત્વેજ વર્ણવાય એ રીતે જ અહીંયા તે. વાલા વૈષ્ણવો, અહીં ખૂબ સુંદર ભાવ દર્શાવ્યો છે. આપણે જાણીએ છીએ શ્રીનાથજી ચરિત્રામૃતમાં પણ વર્ણન આવે છે, શ્રી વલ્લભાયન માધુર્ય કાવ્યમાં પણ વર્ણન આવે છે કે મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીનું પ્રથમ મિલન થયું. પ્રિય રસિકજનો, શ્રી વલ્લભાયન માધુર્ય કાવ્યમાં બ્રહ્મ સંબંધની આજ્ઞાનું વર્ણન કરતા કહે છે, શ્રી વલ્લભ યમુના તટરાજે ચહત કરન દૈવી જન કાજે કિમી કરે સ્વજન સુખદ ગતિ પાવે સુલભ પથ ચલ અભય મનાવે. એટલે શ્રી યમુનાજીના કિનારે શ્રી વલ્લભ દેવી જીવનો ઉદ્ધાર કેમ કરવો તેનો વિચાર કરી રહ્યા હતા. પોતાના સ્વજનોની કેવી સુખદ ગતિ થાય, કેવી રીતે સુખદ ગતિ થાય. શ્રી મહાપ્રભુજીના ચિત્તમાં આવા વિચારો જેમ જેમ રાત વધતી ગઈ તેમ તેમ વધતા ગયા. તે વખતે અંતર્યામી પ્રભુ શ્રી મહાપ્રભુજીની દર્શનની આતુરતા જોઈને પ્રકટ થઈ આજ્ઞા કરી કે તમે શા માટે હૃદયમાં દુઃખ કરો છો. બે હાથ જોડીને શ્રી વલ્લભ બોલ્યા, કૃપાનાથ, મારા ચિત્તમાં એક ચિંતા છવાઈ ગઈ છે. જીવો સંસાર ચક્રમાં ભ્રમણ કરી રહ્યા છે, ધર્મથી છૂટા પડી ગયા છે, કાલ અને કર્મથી સુખ દુઃખ ભોગવી રહ્યા છે. તે જીવો આપના ચરણ કમળમાં શું કરે તો પ્રેમ કરી શકે. આ પ્રમાણે શ્રી મહાપ્રભુજીની દેવી જીવોના ઉદ્ધાર માટેની પ્રભુની સન્મુખ વિનંતી કરી. ત્યારે શ્રી ગિરધર શ્રી વલ્લભને કહ્યું, આવા જીવોને હે વલ્લભ, તમે બ્રહ્મ સંબંધ કરાવીને તેમને પ્રેમ લક્ષણા ભક્તિનો માર્ગ બતાવજો. તેમને માટે આત્મનિવેદન કરાવવું એ જ એક યોગ્ય માર્ગ છે. શ્રીમદ વલ્લભાચાર્યજીના સિદ્ધાંતમાં સિદ્ધાંત ગ્રંથ અપૂર્વ છે, છતાં પણ આ ગ્રંથની વાત ભક્તિ શાસ્ત્રમાં સંપૂર્ણ રીતે કહી છે. શાસ્ત્રમાં આ વાત ગુપ્ત પડી છે, એટલે સિદ્ધાંત રહસ્યનું રહસ્ય સમજાવતા કહે છે કે આ વાત ગુપ્ત પડી છે, તેથી આને રહસ્ય નામ આપવામાં આવ્યું છે. શ્રી મહાપ્રભુજીને શ્રી ઠાકોરજીએ બ્રહ્મ સંબંધની આજ્ઞા કરી. પછી શ્રી વલ્લભે શ્રી ઠાકોરજીને પવિત્ર ધરાવી, મિશ્રી ધરાવી. આ પ્રસન્ન ચિત્તે અંતર ધ્યાન થયા અને શ્રી મહાપ્રભુજી સેવકો સાથે પોઢી ગયા. પ્રાતઃકાલ શ્રી મહાપ્રભુજી ઉઠ્યા અને દામોદરદાસજીને પૂછ્યું, દમલા, તે કઈ સાંભળ્યું? ત્યારે દામોદરદાસે શ્રી મહાપ્રભુજીને વિનંતી કરી, વિનયથી કહ્યું કે કૃપાનાથ, શ્રી ઠાકોરજી પ્રગટ થયા હતા, તેમના દર્શન તો મેં કર્યા, આનંદ પૂર્વક શ્રી હરિએ આપને કહેલા વચનો પણ સાંભળ્યા, પરંતુ વચનોનો મર્મ સમજાયો નહીં. શ્રી મહાપ્રભુજીએ સ્મિત કર્યું અને શ્રી ઠાકોરજીએ જે સુખદ વચનો કહ્યા હતા તે આપશ્રીએ તેમને સમજાવ્યા. એટલે શ્રી દામોદરદાસે અભિલાષા જણાવી કે મારી જિજ્ઞાસા પણ આત્મસમર્પણ કરવાની છે. શ્રી મહાપ્રભુજીએ તેમને આત્મનિવેદન કરાવ્યું. પ્રિય વૈષ્ણવો,
આ સિદ્ધાંત રહસ્ય ગ્રંથ આપણને ભય બતાવતું નથી, તે આપણને ભગવાન સાથેનો આપણો સાચો સંબંધ યાદ કરાવે છે. આપણે અહીં બ્રહ્મ સંબંધના મંત્રનું રહસ્ય સમજી શકીએ છીએ કે આ 84 અક્ષરનો ગદ્યમાં બોલાયેલો હોવાથી આ ગદ્ય મંત્ર તરીકે જે જાણીતો છે તેમાં ઠાકોરજી અને ભક્ત વચ્ચેનો સંવાદ છે, એટલે કે જીવાત્મા અને પરમાત્મા વચ્ચેનો મધુર સંવાદ છે. શરૂઆત જીવાત્મા કરે છે, પોતાની ઓળખ આપતા પોતાના દોષ બતાવે છે કે હે કૃષ્ણ, તમારાથી વિખૂટા પડે અગણિત વર્ષો થયા છે, પરિણામે હું તમને સદંતર વિસરી ગયો છું. તમે ફરી મેળવવાનો મારો તાપ ક્લેશાત્મક આનંદ મારામાં હવે રહ્યો નથી. આવો હું જીવ છું. પરમાત્મા તેમનો પરિચય બે જ શબ્દમાં આપે છે કે હું ભગવાન કૃષ્ણ છું. ભગ એટલે સર્વ ઐશ્વર્યો, હું સર્વ ઐશ્વર્ય વાળો છું. કૃષ્ણ એટલે સર્વોપરી, શક્તિમાન અને પૂર્ણાનંદ. હું સર્વ ઐશ્વર્ય, સર્વોપરી શક્તિ અને પૂર્ણાનંદ ધરાવનાર છું. મારાથી મહાન બીજું કોઈ નથી. ત્યાં જીવાત્મા કહે છે કે હું તમારો સ્વીકાર કરું છું. મારું શરીર, ઇન્દ્રિયો, 5 પ્રાણ, અંતઃકરણ તમને સમર્પિત કરું છું. મારી પત્ની, સંતાનો, કુટુંબીજનો, ધન, સંપત્તિ, આલોકનું મારું સમગ્ર જીવન અને મારા પરલોક પણ તમને સમર્પિત કરું છું. હું તમારો છું, તમારો દાસ છું. હે કૃષ્ણ, હું તમારો છું, તમે જ મારું શરણ છો, એટલે કે હું જ આપના શરણે છું. પરમાત્મા શ્રી કૃષ્ણ જીવાત્માના આ બિનશરતી શરણ અને સંપૂર્ણ સમર્પણનો હંમેશને માટે સ્વીકાર કરે છે. એટલે અહીં હું માંથી તું અને મારામાંથી તમારું, મારા માટે માંથી પ્રભુની સેવા માટે, આ પરિવર્તન જ સમર્પણનો ભાવ છે. તો ચાલો ફરી એકવાર આ સિદ્ધાંત રહસ્યના ધોળને સાર રૂપે સમજી લઈએ કે અહીં શું કહ્યું છે. તો કહે બ્રહ્મ સંબંધની આજ્ઞા સાક્ષાત ભગવાને સ્વયં શ્રી મહાપ્રભુજીને કરી છે. બ્રહ્મ સંબંધ જીવાત્માનું પરમાત્મા સાથેનું અલૌકિક લગ્ન છે. બ્રહ્મ સંબંધ દ્વારા જીવાત્મા પોતાના સર્વસ્વનું સમર્પણ શ્રી ઠાકોરજીને કરે છે, ગુરુને નહીં. બ્રહ્મ સંબંધથી દેહ અને જીવના 5 પ્રકારના દોષો દૂર થાય છે. બ્રહ્મ સંબંધ વાચિક નિવેદન છે, તે સિદ્ધ કરવા બૌદ્ધિક અને કાયિક નિવેદન જરૂરી છે. અને કાયિક નિવેદન એટલે સેવા દ્વારા બધા પદાર્થો શ્રી ઠાકોરજીને અંગીકાર કરાવી સમર્પિત પદાર્થોથી જીવન જીવવું, અસમર્પિત પદાર્થોનો સદંતર ત્યાગ કરવો. લાઈફસ્ટાઈલ બદલ્યા વિના સેવામય સમર્પિત જીવન જીવી શકાય. શ્રી ઠાકોરજીને અંગીકાર કરાવેલા પદાર્થો દિવ્ય બને, જે આપણા જીવનને દિવ્ય બનાવે. અને દાન અને સમર્પણમાં ભેદ છે. પુષ્ટિ માર્ગમાં સમર્પણ છે, દાન નથી. ચાલો હવે આપણે આ પવિત્ર એકાદશીના મધુરાષ્ટક અને સિદ્ધાંત રહસ્યનો જે પાઠ કરવાનો હોય છે તે આપણે છેલ્લે લઈશું. અને તે પહેલા તેમાં જે સેવાનો પ્રકાર છે તેનું થોડુંક ભાવ દર્શન કરી લઈએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, હજી એ કહેવાનું કે આ સિદ્ધાંત રહસ્ય ગ્રંથમાં જે બધું કહ્યું છે તે 84,252 ભગવદીઓએ જીવી બતાવ્યું છે. એટલે કે સિદ્ધાંત રહસ્ય ગ્રંથમાં જે સમજાવવામાં આવ્યું છે તેની વાર્તા સંગતિ પણ ખૂબ સુંદર છે. તેમાં દામોદરદાસ હરસાણીજીની વાર્તા, તેમાં સિદ્ધાંત રહસ્ય ગ્રંથ કઈ રીતે ફિટ બેસે છે તેનું સુંદર ભાવ દર્શન છે. એવી જ રીતે દામોદરદાસ હરસાણીજીના સાત્વિક, રાજસ અને તામસ ભાવરૂપ, એમના તામસ ભાવરૂપ નાગજી ભટ્ટ, એમના સાત્વિક ભાવરૂપ કૃષ્ણ ભટ્ટજી અને રાજસ ભાવરૂપ ચાચા હરિવંશજી. એટલે આ ચારેય વૈષ્ણવોનું સિદ્ધાંત રહસ્ય સાથે શું કનેક્શન છે તે આપણે આવતા સત્સંગમાં લઈશું. કારણ કે આપણે અગાઉ પુષ્ટિ સાહિત્ય ખજાનાના રૂપમાં લીધું હતું કે 16 ગ્રંથગત ઉપદેશો અને તેમની 64 વાર્તાઓ. એટલે અહીં એક ગ્રંથમાં 4 વાર્તાઓ સંગતિમાં આપેલી છે. જેમ કે યમનાષ્ટકમાં આપણે કિશોરીબાઈની વાર્તાનું લીધું હતું. એટલે એ નિર્ગુણ ભક્ત 84 વૈષ્ણવમાંના એક નિર્ગુણ ભક્ત અને એમના જ સાત્વિક, રાજસ અને તામસ ભાવરૂપ એ 252 વૈષ્ણવમાંના. તો સત્સંગમાં જોડાયેલા રહેશો. પ્રિય વૈષ્ણવજનો,
જય શ્રી કૃષ્ણ. કાલ પવિત્ર એકાદશીનું પાવન પર્વ છે. કાલે શ્રૃંગારયુક્ત મસ્તક પર મુકુટ અને લાલ કિનારી વાળા વસ્ત્રોમાં શ્રી ઠાકોરજી પવિત્રા ધારણ કરશે અને પવિત્રા હિંડોળામાં બિરાજશે. એ તો પવિત્રા એકાદશી છે, તે પણ શ્રાવણ સુદ એકાદશી. એવો દિવસ કે જ્યારે દરેક પુષ્ટિ વૈષ્ણવના ઘરમાં એક જ ભાવ, પવિત્રા ધરાવવો અને મિશ્રીનો ભોગ ધરાવવો. આ શ્રદ્ધાભર્યો પ્રસંગ એ વાતનો સંકેત આપે છે કે પવિત્રતા માત્ર દોરીમાં નહીં પણ મનમાં હોવી જોઈએ અને મિશ્રી જેવી મીઠાશ હમણાંના હરેક વ્યવહારમાં ઝલકવી જોઈએ. આદરના રૂપમાં શ્રી ઠાકોરજીને વિનંતી કરીએ કે અમારું મન દરેક પ્રાણી માટે પવિત્ર રહે અને સ્વભાવ મિશ્રી જેવો મીઠો બને. ત્યારે જ આપણું જીવન પણ એ 84,252 વૈષ્ણવો જેવી કૃપાથી ભરાઈ શકે, જેમાં શ્રી સ્વરૂપ પોતે સંવાદ કરે, સાથ આપે. કાલે શક્ય હોય તો એકવાર સિદ્ધાંત રહસ્યનો પાઠ જરૂર કરજો. શાસ્ત્રોમાં લખ્યું છે કે એકવારનો પાઠ પણ મોટો ફળદાયક છે. હવે પવિત્રાનો સાચો ક્રમ સમજી લઈએ. પવિત્રા વિવિધ પ્રકારના હોય છે, પણ પહેલી વાર કયું ધરાવવું ને એ પણ જાણવું જરૂરી છે. સૌ પ્રથમ સૂતરના પવિત્રા, પછી ગુજરાતી પવિત્રા, ત્યારબાદ સોનેરી રૂપેરી પવિત્રા અને અંતે વિવિધ રંગના પવિત્રા. જો વધુ હોય ને તો કેટલાક પવિત્રા ગાદીજી પર પણ પધરાવવાના. પવિત્રા ધરાવવાનો સમય એ એકાદશીનો હોય છે અને તેને રક્ષાબંધન એટલે કે શ્રાવણ સુદ પૂનમ સુધી દરરોજ ધરાવવાના થાય છે. પવિત્રા બારસે સૌ પ્રથમ શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીને પવિત્રા ધરવાનો ક્રમ છે. જો શ્રી ગુરુજી ભૂતલ પર બિરાજમાન હોય તો રૂબરૂ અથવા પોસ્ટથી પવિત્રા મોકલવાનો પ્રકાર છે. પણ નિત્ય લીલા સ્થિત ગુરુજીના ચિત્રજીને પવિત્રા ધરાવી શકાય, પણ ભૂતલ પર બિરાજતા હોય એના ચિત્રજીને ન ધરાવાય. પવિત્રાના 5 મુખ્ય પ્રકારો ભાવ સાથે. સૂતરનું પવિત્રું શ્રી વલ્લભ અને વિઠ્ઠલના ભાવથી, કમળનું પવિત્રું શ્રી યમુનાજીના ભાવથી, સોનેરી અને રૂપેરી પવિત્રા કુમારિકાઓ ગોપીજનોના ભાવથી, ગુજરાતી પવિત્રા સમસ્ત વજાંગનાઓના ભાવથી, પચરંગી ગોટાનું પવિત્રું વ્રજભક્તોના ભાવથી. શ્રી મહાપ્રભુજીએ આ એકાદશીની મધ્યરાત્રિએ પોતાના સ્વરૂપને પવિત્રા ધરાવ્યા હતા, એટલે કે શ્રી ગોકુલ ચંદ્રમાજીને પવિત્રા ધરાવ્યા હતા. મિશ્રી ભોગ ધરાવ્યો હતો અને મધુરાષ્ટકથી પ્રભુની સ્તુતિ કરી હતી. તેથી આજનો દિવસ એ આપણું સાંપ્રદાયિક પ્રાકટ્ય પર્વ છે અને એ જ દિવસે જ્યારે ભક્તિ પુષ્ટિ માર્ગે પ્રગટાઈ હતી. બીજે દિવસે દ્વાદશી, એ દિવસ ગુરુ પૂજનનો છે. આ દિવસે શ્રી મહાપ્રભુજીએ પ્રથમ વખત શ્રી દામોદરદાસ હરસાનીજીને બ્રહ્મસંબંધ આપ્યું હતું અને સિદ્ધાંત રહસ્ય ગ્રંથ સમજાવ્યો હતો. સિદ્ધાંત રહસ્ય એ પુષ્ટિ સંપ્રદાયના જીવન સૂત્ર છે, જેમાં સર્વસ્વ સમર્પણ, સેવા અને દિવ્ય સંબંધનું રહસ્ય ભિન્ન રીતે ઉદ્ઘાટિત થાય છે. ખાસ યાદ રાખવું કે શ્રી મહાપ્રભુજીના શિષ્યો માટે ભેટ માત્ર 3 પર્વે માન્ય છે: પવિત્રા એકાદશી, જન્માષ્ટમી પલનામાં અને દિવાળી હાટડીમાં. આ ભેટ એ દેવ દ્રવ્ય છે, તેનો ઉપયોગ ગૌગરાસમાં કરવો શ્રેયસ્કર છે.
તેનો ખાદ્ય ઉપયોગ કરવા સંપ્રદાયમાં નિષેધ છે. આવો પવિત્રતા અને મીઠાશ ભરેલી આ પવિત્ર એકાદશી પર શ્રી સ્વરૂપના ચરણોમાં મન, વચન અને કર્મથી સંપૂર્ણ સમર્પણ કરીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. પ્રિય વૈષ્ણવો, આજે પવિત્ર એકાદશી છે. એટલે શ્રીમદ ગોકુળમાં ગોવિંદ ઘાટ ઉપર શ્રી મહાપ્રભુજી શ્રી દામોદરદાસ હરસાનીજી સાથે શ્રી યમુનાજીના તટે ચિંતામગ્ન અવસ્થામાં બિરાજમાન હતા. ત્યારે જીવના ઉદ્ધારની ઉર્મિથી આપનું મન વિચલિત હતું. એ સમયે વિક્રમ સંવત 1547 શ્રાવણ સુદ એકાદશીની મધ્યરાત્રિએ શ્રી પ્રભુએ દર્શન આપ્યા અને કહ્યું, હે વલ્લભ, કલયુગમાં જ્ઞાન, કર્મ કે યોગથી જીવનો ઉદ્ધાર શક્ય નથી. જે શરણાગત ભાવથી મારા ચરણોમાં આવશે તેનો ઉદ્ધાર ચોક્કસ થશે. માટે તું પુષ્ટિ જીવોને બ્રહ્મ સંબંધનું દાન કરાવ. તે સંવાદ અનંતમય હતો. શ્રી પ્રભુએ શ્રી મહાપ્રભુજીને બ્રહ્મ સંબંધ મંત્ર આપ્યો. આ એ પાવન ક્ષણ હતી જ્યારે પુષ્ટિ માર્ગનું પ્રાકટ્ય થયું. ત્યારે શ્રી મહાપ્રભુજીએ પ્રસન્ન થઈને શ્રી પ્રભુને કેસરમાં રંગેલું સૂતરનું પવિત્રું ધરાવ્યું અને ત્યારથી આજના દિવસે પવિત્ર એકાદશી પર પવિત્ર ધરાવવાની પ્રણાલિકા શરૂ થઈ છે. પવિત્રું એ માત્ર દોરી નથી, એ ભક્તિનું તાતણું છે. કારણ કે પ્રેમના તાતણા સૂતરના હોય છે, કાચા પણ સંવેદનશીલ. જે કપાઈ જાય તેને ફરીથી જોડવો અઘરો. તેથી પ્રેમને જેમ જાળવવાનો હોય ને, તેમાં પવિત્ર તાતણાને પણ સાચવવાનો હોય. પવિત્રાને કેસરી રંગે રંગવામાં આવે છે, કારણ કે એ રંગ શ્રી સ્વામિનીજીના ભાવનું પ્રતીક છે. એમના ભાવથી જ્યારે પવિત્રું રંગાય છે ત્યારે શ્રી ઠાકોરજી એને અંગીકાર કરે છે. સાથે આજે મિશ્રીનો ભોગ પણ ધરાય છે અને તેને પણ કેસરી રંગે રંગી પ્રેમભરી સ્વીકાર્યતા અર્પણ કરીએ છીએ. પવિત્રા વિવિધ પ્રકારના જોવા મળે છે, જેમાં રેશમી પવિત્રા પણ વિશેષ છે. અને રેશમ છે ને, એ હૃદયની કોમળતાનું પ્રતીક છે. પ્રેમ એ કોમળતામાં પણ સૂક્ષ્મ છે. નારદ ભક્તિ સૂત્ર મુજબ પ્રેમ એ સૂક્ષ્મથી પણ સૂક્ષ્મ ભાવ છે. રેશમના 360 તારથી બનેલું પવિત્રું વર્ષના 360 દિવસની ભાવાત્મક સેવાઓનો સંકેત છે, જે આપણે આજના દિવસે શ્રી ઠાકોરજીને અર્પણ કરીએ છીએ. આજનો દિવસ માત્ર એક પર્વ નહીં, પણ પ્રેમ, શરણાગતિ અને પુષ્ટિ ભક્તિના આરંભનો દિવસ છે. પવિત્રા પહેરે નંદ કુમાર, પહેરી પવિત્રા ઝૂલન બેઠે, પ્રીતમ પરમ ઉદાર, ચંચલ ચપલ મનોહર મૂર્તિ, અતિ શોભા સુખસાર, કૃષ્ણદાસ પ્રભુ કુંવર લાડીલે, ગોવર્ધન સુખસાર. આ રીતે પવિત્ર એકાદશીની ભાવના આપણે સમજ્યા. હવે આપણે બ્રહ્મ સંબંધ મંત્રનું રહસ્ય સમજીશું અને આ મનના વિકારો, વાસનાઓ, ઈર્ષા, દ્વેષ, આસક્તિ વગેરે આપણે પવિત્રતાથી દૂર લઈ જાય છે. એટલે લૌકિક આસક્તિની વાત છે. ભૌતિક ચિંતન અને ફળની ઈચ્છા પણ મનને કલુષિત કરે છે. તો મન પવિત્ર કેવી રીતે થાય? તો મનને પવિત્ર કરવાનો શ્રેષ્ઠ માર્ગ છે કે તેને ભગવાનના લીલાઓનું ચિંતનમાં જોડી દો. સતત તાપાત્મક ગુણગાન એ મનને પવિત્ર કરવાનો શ્રેષ્ઠ માર્ગ છે. તાપાત્મક ગુણગાન એટલે શું? તો તાપાત્મક ગુણગાન એ એવું છે કે જેમાં માત્ર શબ્દો નહીં, પણ એમ તેનો વિરહ રૂપે અનુભવ પણ થાય છે. આપણે જ્યારે તદ્દન લાગણીઓથી ભરાયેલા ભક્તિસભર પદો, શ્લોકો, કીર્તનો કરીએ છીએ,
ત્યારે એ ભાવથી મન શુદ્ધ થવાનું કાર્ય કરે છે. એ અવસ્થામાં મનનું ભોજન એ ગુણો છે, અને એવા ગુણોમાં તાપ હોય એટલે તેને સ્મરતા મનમાં ઉષ્મા આવે છે, જે પવિત્રતાનું સર્જન કરે છે. વચનામૃતોમાં અનેકવાર સાંભળ્યું છે કે મનને પવિત્ર બનાવવું હોય તો ભગવદ લીલાઓનું, એમના ગુણોનું, સ્વરૂપોનું ચિંતન કરો. સેવામાં ભાવ તાપમય હોય તો તે મનશોધક બને છે. પવિત્ર એકાદશી જેવા પાવન દિવસે આપણે અપરસમાં મધુરાષ્ટકનો પાઠ અને સિદ્ધાંત રહસ્યનો પાઠ કરવાનો હોય છે. હવે અહીં આપણે જે બ્રહ્મસંબંધ મંત્રની વાત કરી છે, તો ચાલો તેનું મહાત્મ્ય સમજી લઈએ. કારણ કે આપણે બ્રહ્મસંબંધ તો લીધું છે, પરંતુ શું એના રહસ્યને, તેના મર્મને સમજ્યા છીએ કે નહીં, તે પણ જાણવું ખૂબ જ જરૂરી છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જુ કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. વાલા વૈષ્ણવો, આ બ્રહ્મસંબંધ મંત્ર અપરસમાં જ કરવાનો હોય છે. એક વાત આપણે એ ધ્યાનમાં રાખવી જોઈએ. અને શુદ્ધ સ્નાન કરી અને બ્રહ્મસંબંધ મંત્રનો ભાવાર્થ ઠાકોરજીની સન્મુખ બોલી શકાય છે. અને આમ સેવા સમયે રાજભોગ ધરતી વખતે હાથમાં તુલસી દળ લઈને પણ બ્રહ્મસંબંધ મંત્ર બોલતા હોય છે. બ્રહ્મસંબંધ મંત્રનો આપણે ભાવાર્થ જોઈશું, પરંતુ પહેલા તે લીલાનો પ્રસંગ જોઈએ. તો શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામિનીજી ગોલોકધામમાં બિરાજે છે. ત્યાં બંને સ્વરૂપો વચ્ચે માન થયું. અલગ અલગ નિકુંજમાં એકમેકના વિરહમાં બંને સ્વરૂપો બિરાજ્યા છે. ત્યારે ભગવદ ઈચ્છાથી બંને સ્વરૂપોના ભાવરૂપ ત્રીજું સ્વરૂપ શ્રી મહાપ્રભુજીનું પ્રકટ થયું. અને શ્રી મહાપ્રભુજીની વિનંતીથી શ્રી ઠાકોરજી શ્રી સ્વામિનીજીને મનાવવા એમની નિકુંજમાં પધાર્યા. ત્યારે માન છોડી શ્રી સ્વામિનીજી સામા પધાર્યા અને શ્રી ઠાકોરજીને સ્નેહથી આલિંગન આપી કહ્યું, કૃષ્ણ ત્વાસ્મી, એટલે હે કૃષ્ણ, હું આપની છું. આ 5 અક્ષરનો મંત્ર એ પંચાક્ષર મંત્ર ત્યારે નિકુંજમાં પ્રકટ થયો. પછી શ્રી યુગલ સ્વરૂપની વિનંતીથી દેવી જીવોનો ઉદ્ધાર કરવા માટે શ્રી મહાપ્રભુજી ભૂતલ પર પ્રકટ થયા. આપ શ્રીએ પ્રથમ પૃથ્વી પરિક્રમા કરતા કરતા ઠેર ઠેર જોયું કે લીલામાંથી વિખૂટા પડી ભૂતલ પર ભટકતા દેવી જીવોને પોતાના મૂળ સ્વરૂપની સ્મૃતિ પણ નથી. તેઓ જીવ સ્વભાવે દુષ્ટ છે. તેઓ 5 દોષથી દોષિત છે. તેમનો પ્રભુ સાથે સંબંધ કેવી રીતે કરાવવો? એટલે પછી આ બ્રહ્મસંબંધ મંત્ર શ્રી ગોકુલચંદ્રમાજીએ પ્રકટ થઈને આપ્યો એ પ્રકાર આવે છે અને કહે છે કે શ્રાવણ સુદ 11 એટલે પવિત્ર એકાદશી. ત્યારે આપ શ્રીએ સૂતરના 360 તારને રંગી સ્વહસ્તે સિદ્ધ કરેલું પવિત્રું તે સમયે શ્રી ઠાકોરજીને ધરાવી મિશ્રીનો ભોગ ધર્યો અને આપ શ્રીના અદ્ભુત અલૌકિક મધુર સ્વરૂપનું વર્ણન શ્રી મધુરાષ્ટક સ્તોત્ર દ્વારા કર્યું. અને પછી શ્રી ઠાકોરજી અંતર્ધ્યાન થયા. અને ત્યારે પછી મહાપ્રભુજીએ પૂછ્યું કે દમલા તેને કશું સુન્યો? તો દામોદરદાસ સરસાનીજી કહે છે કે સાંભળ્યું તો ખરી પણ સમજ્યો નહીં. અને ત્યારે શ્રી મહાપ્રભુજી તેને સિદ્ધાંત રહસ્ય ગ્રંથ સમજાવે છે. આમાં છે પવિત્ર એકાદશીના મધુરાષ્ટક અને સિદ્ધાંત રહસ્યના પાઠનો અનેરો મહિમા છે. અને સિદ્ધાંત રહસ્ય ગ્રંથ સમજાવી અને શ્રાવણ સુદ 12 ના દિવસે સૌ પ્રથમ બ્રહ્મસંબંધ શ્રી મહાપ્રભુજીએ દામોદરદાસ સરસાનીજીને આપ્યું છે. હવે બ્રહ્મસંબંધ મંત્રનો ભાવાર્થ જોઈએ તો ભગવાન કૃષ્ણથી વિખૂટા પડે હજારો વર્ષોનો સમય વ્યતીત થવાથી ભગવાનની પ્રાપ્તિને માટે હૃદયમાં જે તાપ ક્લેશનો આનંદ થવો જોઈએ તે જેને તિરોધાન થયો છે એવો હું જીવ ભગવાન કૃષ્ણ શ્રી ગોપીજન વલ્લભને દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, તેના ધર્મો, પતિ, ઘર, પુત્ર,
કુટુંબ, ધન, આલોક અને પરલોક આત્મા સહિત સમર્પણ કરું છું. હું દાસ છું, હે કૃષ્ણ, હું તમારો છું. એટલે આપણે આ રીતે પ્રભુ પાસે સમર્પણ કર્યું છે. એટલે કે આ બધું પ્રભુની માલિકીનું છે. આમાંથી આપણું કશું નથી. એ બધું આપણે પાછું સોંપી દઈ આપણો માલિકી હક ઉઠાવી લેવો, તેનું નામ સમર્પણ છે. હે નાથ, આ બધું આપનું હતું, પણ અજ્ઞાનથી તેને હું મારું માનતો હતો. તે હવે હું આપને સમર્પણ કરું છું. એમ કહી શ્રી ગુરુદેવ અને શ્રી તુલસીજીની સાક્ષીએ આપણે પ્રભુને કબૂલાત કરીએ છીએ. તેને સમર્પણ કહેવાય છે. હવે આ બધી વસ્તુઓના માલિક મટી આપણે ટ્રસ્ટી બનીએ છીએ. તેના માલિક પ્રભુ બને છે. એમના સુખ, સેવા માટે જ આ બધી વસ્તુઓનો ઉપયોગ કરવાની આપણી ફરજ બને છે. જેમ લૌકિકમાં સ્વામીએ આપેલી વસ્તુનો દાસ ઉપયોગ કરી શકે, તેમ આપણે પણ સમર્પણ કરી પ્રસાદી વસ્તુનો ઉપયોગ કરવો. તેથી કોઈ દોષ લાગતો નથી. પતિવ્રતા સ્ત્રીની જેમ હવે આપણું જીવન પ્રભુ સુખ અર્થે જ ગાળવું જોઈએ. બધું સમર્પણ કર્યા પછી જીવ માલિક મટી અને દાસ બને છે. માટે આ મંત્રમાં કહ્યું ને કે દાસો અહમ, એટલે હું દાસ છું. બ્રહ્મ સંબંધ થતા પહેલા ઓ શ્રીનાથજી, જીવ મોહવશ હતો, તેથી તે અજ્ઞાની હતો. તેનામાં ગીતાજીમાં કહેલા આસુરી ગુણો હતા. અહંતા મમતાથી ભરેલો હોવાથી પોતાને સર્વ વસ્તુનો કર્તા માનતો હતો. હવે પ્રભુ કૃપાથી શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ શ્રી ગુરુદેવ દ્વારા બ્રહ્મ સંબંધ તેને થયું છે. એટલે શ્રી ગુરુદેવ જ્ઞાન રૂપી અંજનની સળી વડે તેના અજ્ઞાન રૂપી અંધકારને દૂર કરે છે. એટલે એ જીવ પોતાનું સાચું સ્વરૂપ ઓળખે છે. તેથી પ્રભુને સર્વ સમર્પણ કરી તેનો દાસ બને છે. એટલે જ આપણા દયારામભાઈએ કહ્યું છે ને કે દેહ, પ્રાણ, ઇન્દ્રિય, અંતઃકરણ, ધર્મ, દારા, ગૃહધન, પુત્ર, આપ્ત, આત્મા સહ સર્વે સમર્પ્યું જગજીવન. જગજીવનને સર્વાત્મ ભાવે, સેવા કરે સદા સહજ સ્વભાવે. તે જ ગમે પ્રભુ જેમ સુખી થાય, આત્મનિવેદન એ કહેવાય. સેવો શ્રી કૃષ્ણ કૃપા. સર્વ વસ્તુ છે શ્રી કૃષ્ણની, જેની છે તેને શેન સમર્પે. આત્મા સહિત અર્પણ કરી હરિદાસ થાની સિદ્ધ ડરપે. ડરપે છે કાળથી, રહે છે ઊંચાટે. તે પરનું માન્યો પોતાનું તે માટે. જેથી બંધાયો તે વસ્તુ દે મૂકી, તારી ન જાણીશ રાઢે ચૂકી. સેવો શ્રી કૃષ્ણ કૃપાળ. હવે આ બ્રહ્મસંબંધ મંત્રના પુરાવાઓ પણ મળે છે. બ્રહ્મસંબંધ અંગે વેદશાસ્ત્રના પ્રમાણો છે. આપણો સંપ્રદાય વેદ પ્રતિપાદિત છે. તેથી જેવી રીતે આપણા સર્વ સિદ્ધાંતો વેદ, બ્રહ્મસૂત્ર, ભગવદ્ ગીતા અને ભાગવતજી પર આધારિત છે, તેવી રીતે આ મંત્રનું સ્વરૂપ પણ વેદમાં બૃહદારણ્યક ઉપનિષદના અધ્યાય 4 અને 5 બ્રાહ્મણમાં, ગીતાજીના 9મા અધ્યાયના 27મા શ્લોકમાં તથા 12મા અધ્યાયના 14મા શ્લોકમાં, શ્રીમદ ભાગવતજીના 11મા સ્કંધના 2, 3 ને 11 અને 19મા અધ્યાયમાં તેનું નિરૂપણ કરવામાં આવ્યું છે. તે ઉપરાંત શાંડિલ્ય સંહિતાના ભક્તિખંડમાં પણ આનું નિરૂપણ થયું છે. અને શ્રી મહાપ્રભુજીએ સ્વયં સિદ્ધાંત રહસ્ય ગ્રંથમાં આજ્ઞા કરી છે તે મુજબ સાક્ષાત ભગવાને એમની સન્મુખ પ્રકટ થઈને નામ નિવેદન મંત્રો જીવને આપવા માટે આપ્યા છે. તેથી તે ભગવદ વાણી હોવાથી વેદ તુલ્ય છે. માટે તેમાં શંકા લાવવી નહીં. હવે બ્રહ્મ સંબંધની વિશિષ્ટતાઓ જોઈએ તો આ મહામંત્રની કેટલીક વિશિષ્ટતાઓ પણ છે. જેમ કે તે સાક્ષાત ભગવાનના મુખારવિંદથી પ્રકટ થયું છે. શ્રી અષ્ટાક્ષર મહામંત્રના રટણથી 9ધા ભક્તિ પૈકીની રહેલી 7 ભક્તિ સિદ્ધ થાય છે. અને આ મંત્ર દ્વારા
છેલ્લી બે ભક્તિ સિદ્ધ થાય છે. આ મંત્ર લીધા પછી જ મનુષ્યને ભગવત સેવાનો અધિકાર પ્રાપ્ત થાય છે. બ્રહ્મ સંબંધ લેવાથી મનુષ્યનો નવો જન્મ થાય છે. તેના પૂર્વના બધા દોષો નાશ પામે છે. જુઓ 252 વૈષ્ણવ વાર્તામાં 124મી વાર્તા એક મોચી વૈષ્ણવની વાર્તા, તેમાં આ પ્રમાણ મળી આવે છે. હવે અહીં આ મંત્ર સ્ત્રી, શૂદ્ર વગેરે પણ લઈ શકે છે. આ મંત્ર લેનાર ગમે તેવું જીવન ગાળે તો પણ પ્રભુ તેનો ત્યાગ કરતા નથી. તેનું પ્રમાણ 84 વૈષ્ણવની વાર્તામાં 49મી વાર્તા રામાનંદ પંડિતની વાર્તામાં આપણને મળી આવે છે. તથા 252 વૈષ્ણવ વાર્તામાં 211મી વાર્તા ગુલાબદાસ ક્ષત્રિય જે ગુલાબખાન બનીને રહેતા હતા, તેમાં પણ એ પ્રમાણ મળી આવે છે. બાળપણમાં અજ્ઞાન અવસ્થામાં બ્રહ્મ સંબંધ લીધું હોય તો તે પણ ફલરૂપ બને છે. બ્રહ્મ સંબંધ લીધા પછી અસમર્પિત ત્યાગ કરવાથી કોઈ પણ પ્રકારના નવા દોષ લાગતા નથી. બ્રહ્મ સંબંધ લેનાર દરેક જીવ નિશ્ચિત રીતે ભગવદ ધામની પ્રાપ્તિનો અધિકારી બને છે. તેનું પ્રમાણ 252 વૈષ્ણવ વાર્તામાં કબૂતર કબૂતરીની વાર્તામાં મળી આવે છે અને હંસ હંસીની વાર્તામાં પણ મળી આવે છે. એટલે બ્રહ્મ સંબંધ એટલે ઠાકોરજી સાથે આપણો સંબંધ. એટલે આપણે બ્રહ્મ સંબંધથી પ્રભુ સાથે જોડાયા છીએ, માટે આપણે ખૂબ જ શ્રદ્ધા અને ભક્તિ ભાવપૂર્વક પ્રભુનું શરણ સ્વીકારવું જોઈએ. આ રીતે આપણે અહીં બ્રહ્મ સંબંધ મંત્રના રહસ્યને સમજી શકીએ છીએ અને આ બધું તો આપણે દરરોજના જીવનમાં પછી અનુભવી શકીએ. એક યાદ રાખવાનું, કરે કરાવે શ્રીનાથજી, કિયો સબ ગોપાલ હી કો હોએ, પ્રભુ મમ હિતકારી એ ભરોસો જાય ના, પ્રભુ સર્વ કરવા સમર્થ છે, કિયો સબ ગોપાલ હી કો હોય, હરી કરે સો ભલી. આ બધું આપણે યાદ રાખીએ ને તો હું અને મારું રહેશે જ નહીં, કરતાપણું રહેશે નહીં, અહંતા મમતા દૂર થઈ જશે અને મન પવિત્ર બનશે. તેના કારણે પવિત્ર હૃદયમાં પ્રભુ પ્રસન્નતાપૂર્વક બિરાજશે. માટે આજના પાવન પર્વ એવા પવિત્ર એકાદશીના દિવસે આપણે દ્રઢ સંકલ્પ કરીએ કે આપણા હૃદયને એટલું સુંદર, વિશુદ્ધ અને પવિત્ર બનાવશું કે પ્રભુને ત્યાં પ્રસન્નતામાં બિરાજવું રૂચશે. કારણ કે આપણા ઠાકોરજી આનંદ કરપાદ મુખ ઉદર આદિ છે. તો એ આનંદ સ્વરૂપ ઠાકોરજી સદા આનંદમાં બિરાજે તે વાતનો ખ્યાલ પણ આપણે રાખવો જોઈએ. માટે મન આતુરી પરિવાર સાથે સત્સંગ દ્વારા જોડાયેલા રહેશો તો આપણે નવા નવા સત્સંગ પણ પ્રાપ્ત થશે. હજી આ પવિત્ર એકાદશી નિમિત્તે આપણે ઘણો સત્સંગ લેવાનો છે. આ તો આજના સત્સંગમાં આપણે પવિત્ર એકાદશીની ભાવના સાથે બ્રહ્મ સંબંધ મંત્રના રહસ્યને થોડુંક સમજ્યા છીએ. એટલે બ્રહ્મ સંબંધ મંત્રમાં અષ્ટાક્ષર અને પંચાક્ષર બંને મંત્રો સમાયેલા છે અને આપણા બાળકોને બ્રહ્મ સંબંધ લેવડાવ્યું હોય તો દરરોજ આ બ્રહ્મ સંબંધ મંત્ર બોલવાની ટેવ પડાવવી જોઈએ. અને અપરસ ન કરી શકતા હોય તો સવારે આપણે શુદ્ધ રીતે સ્નાન કરી તરત જ આપણે ઠાકોરજીનું મંદિર હોય તો સામે બેસી અને બ્રહ્મ સંબંધ મંત્રનો ભાવાર્થ બોલવાની ટેવ આપણા બાળકોને પડાવવી જોઈએ કે જેના કારણે તેના રોજિંદા જીવનમાં આ બ્રહ્મ સંબંધ મંત્ર એવો વણાઈ જાય કે તેની કોઈ પણ જીવનમાં મુશ્કેલીઓ આવે ને તો તેનો સામનો તે સરળતાથી કરી શકે. કારણ કે એ પ્રભુના મર્મને, એમની કૃપાને સમજવા લાગે એટલે એને પછી કોઈ પણ તકલીફ આવે તો તે બાધા કરતી નથી. માટે મનાતોરી પરિવાર સાથે જોડાયેલા રહેશો. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું અને એ જ વિનંતી ધરું છું કે અહીં દર્શાવેલા ભાવને અમે અમારા આત્મપટલ પર ધારણ કરી શકીએ એવી કૃપા કરો. આ બ્રહ્મ સંબંધ મંત્ર ફક્ત બોલવા પૂરતો નહીં પરંતુ અમારા રોમ રોમમાં
તેનો અનુભવ થાય એવી કૃપા કરો. જય શ્રી કૃષ્ણ.